કેરળમાં વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે, પણ આ વખતનું ચોમાસું અગાઉ કરતા સાવ અનોખું અને અણધાર્યું રહેવાનું છે. એક તરફ ચોમાસું આગળ વધી રહ્યું છે, તો બીજી તરફ આકરી ગરમી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે વૈજ્ઞાનિકોને પણ મૂંઝવણમાં મૂકી દીધા છે. ભારતીય ચોમાસા પર આ વખતે અલ નીનોનું મોટું સંકટ તોડાઈ રહ્યું છે. ગુજરાતમાં ક્યારે ચોમાસું બેસે, ક્યાં કેવો વરસાદ પડશે અને કઈ તારીખે ભારે વરસાદ પડવાનું છે, તેના વિશે જ વાત કરીશું. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. તારીખ 12 જૂન સુધીમાં ચોમાસું ગોવા અને મુંબઈના ભાગોમાં પહોંચી જવાની પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં 100 કિલોમીટરથી પણ વધારે ભારે વરસાદ ખાબકી શકે છે, પરંતુ વરસાદ પહેલા ગુજરાતીઓ આકરી ગરમીનો સામનો કરવો પડશે. તારીખ 8 જૂન સુધીમાં રાજ્યમાં ગરમીનો પારો છે આકાશને આંબશે એટલું જ નહીં, તારીખ 10 જૂન સુધીમાં મધ્ય ગુજરાત, મહીસાગર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી જવાની આશંકા છે, એટલે કે અસહ્ય લૂ ફેંકાશે. ગરમીના પ્રકોપ વચ્ચે દરિયા કિનારાના વિસ્તારો માટે રાહતના સમાચાર છે, કારણ કે તારીખ 12, 13 અને 14 જૂન દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ શરૂ થઈ જશે. ત્યારબાદ 16 જૂન સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સૂર્યના ક્ષેત્રનો વરસાદ થવાની શક્યતા છે. જો કે અણધાર્યા વાતાવરણને કારણે પાકમાં રોગ જીવાત વધવાનું મોટું જોખમ ઊભું થઈ રહ્યું છે, જેથી ખેડૂતોએ સાવધ રહેવું પડશે. હવે વાત કરીએ અસલી ચિંતાની. આ વર્ષે હવામાન વૈજ્ઞાનિકો પણ ચકિત થઈ ગયા છે, કારણ કે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કેમ આવી રહ્યા છે તે સમજાતું નથી. કેટલાક અજાણ્યા કુદરતી બળોના કારણે સિસ્ટમ સક્રિય થઈ રહી છે. સૌથી મોટી ચિંતા છે કે આ વખતે ભારતીય ચોમાસા ઉપર અલ નીનોની વક્ર દ્રષ્ટિ છે. અલ નીનોના કારણે આ વર્ષે દેશમાં સામાન્ય કરતા ઓછો, એટલે કે 86 થી 90% જેટલો જ વરસાદ થવાની સંભાવના છે. આ વખતનું ચોમાસું સાવ વિચિત્ર રહેશે. ક્યાંક અણધાર્યો ભારે વરસાદ, પૂર આવશે, તો ક્યાંક લાંબુ ખેંચાણ બ્રેક લોકોને તરસાવશે. દરિયા કિનારાના ભાગોમાં સારો વરસાદ થશે, જ્યારે ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં ખંડવૃષ્ટિ, એટલે કે ખાંડિયા પ્રકારનો વરસાદ, એટલે કે ક્યાંક વરસે અને ક્યાંક કોરું ધાકર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. વાતાવરણીય અનિશ્ચિતતાને જોતા દેશમાં અનાજ અને જરૂરી ચીજ વસ્તુનો સંગ્રહ કરવો યોગ્ય રહેશે, જેથી ભવિષ્યમાં તકલીફ ન પડે. આ તરફ 25 જૂન સુધીમાં ઉત્તર ભારતના ભાગોમાં પણ ચોમાસું પહોંચી શકે છે, જ્યારે ગુજરાતમાં અસલી ધમાકેદાર અને સાર્વત્રિક સારો વરસાદ તારીખ 19 જૂનથી 28 જૂન વચ્ચે થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. એટલે કે 19 જૂનથી ગુજરાતમાં મેઘરાજા અસલી ઇનિંગ શરૂ કરશે, પણ ત્યાં સુધી ગરમી અને અણધાર્યા વરસાદની સંતાકુકડી ચાલુ રહેશે અને અલ નીનોની અસર વચ્ચે ખેડૂતો પોતાની રણનીતિ બદલવી પડશે. શું કહી રહ્યા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, તેના પર નજર કરીએ. કેરળ પાસે ચોમાસું પહોંચવામાં છે, પરંતુ તે પૂર્વે હમણાં લગભગ ચોમાસા પૂર્વે ગરમી વધવાની શક્યતા રહેશે. મહીસાગરના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ વડોદરાના ભાગમાં પણ 42 કે 43 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગમાં 41-42, પછી કોઈ ભાગમાં તેનાથી વધુ થઈ શકે. રાજકોટના ભાગમાં 41-42 જેવું અને કચ્છના ભાગમાં 40 ડિગ્રી સેલ્સિયસથી નીચું ઉષ્ણતામાન થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ ગરમી વધવાની શક્યતા રહેશે. એટલે હમણાં તારીખ 10 સુધીમાં તો ગરમી વધી જશે, પરંતુ તે પછી પણ ગરમી વધવાની શક્યતા રહેશે. તારીખ 8મી જાન્યુઆરી દરિયામાં પવનો બદલાશે, દક્ષિણના પવનો છે, એટલે 8 તારીખથી ગરમી 8 તારીખમાં પણ ગરમી થોડીક વધુ વધવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં, દ્વારકાના ભાગમાં 32 ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને પોરબંદરના ભાગમાં 33-34 ડિગ્રી સેલ્સિયસ આસપાસ, જામનગરના ભાગમાં 37 ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને દક્ષિણ ગુજરાતના ભાગમાં 34 ડિગ્રી સેલ્સિયસ આસપાસ મહત્તમ ઉષ્ણતામાન વધવાની શક્યતા છે. લઘુત્તમ ઉષ્ણતામાન કેટલાક ભાગમાં છે, જેના કારણે અસહ્ય ઉકળાટ જણાશે. પરંતુ આ વર્ષ જાણે પવનની ગતિનું હોય તેવું જણાશે. હજુ પણ સખ્ત પવનો ફૂંકાશે, આંધીવંતો આવવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં આંધીઓ ઘુમરાવ જતી પણ જોવા મળશે. જ્યાં સૂકો વિસ્તાર રહેશે ત્યાં લગભગ આંધીઓ ઘુમરાવ રહેશે. એટલે હવે ધીરે ધીરે પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. આજે રાજસ્થાનના સંલગ્ન ભાગો અને એમપીના સંલગ્ન ભાગો ગુજરાતના છે
ત્યાં કંઈક અંશે વરસાદ થઈ શકવાની શક્યતા રહે. છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે. ત્યાં વરસાદ થાય તો ત્યાં છાંટા પડવાની શક્યતા રહે. અને લગભગ હવે દિવસ ઉઘાડ થશે અને ગરમીની શક્યતા પણ રહેશે. ચોમાસા અંગે જોઈએ તો ચોમાસું લગભગ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં 11-12 તારીખે પહોંચવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના ભાગોમાં 18-19 તારીખની આસપાસ પહોંચવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગમાં પણ 18-19 આસપાસ પહોંચવાની શક્યતા રહેશે. તે પૂર્વેનું ચોમાસું જે 8 તારીખે દરિયામાં પવન બદલાવાના છે અને દરિયામાં કરંટ પણ જોવા મળશે. જે ચોમાસું લગભગ 12, 13, 14 તારીખે કે 15 તારીખમાં છૂટાછવાયા ભાગોમાં દરિયા કિનારાના વરસાદ કે છાંટા થવાની શક્યતા રહેશે. 15 જૂન સુધીમાં કોઈ ભાગમાં ચોમાસાનો વરસાદ થશે મૃગશિર નક્ષત્રનો, પરંતુ તે પવનની ગતિ સાથે થવાની શક્યતા રહેશે. ગતિ 8 તારીખે 15 તારીખ વચ્ચે પવનનું જોર રહેશે, પરંતુ જે તારીખ 20 થી 28માં ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. વરસાદનું પ્રમાણ 7મી જુલાઈ સુધી રહેવાની શક્યતા રહેશે. આમ છતાં અલ નીનોની અસર આ વખતે હવામાન ઉપર થવાની શક્યતા રહેશે. એક પછી એક 25 વિક્ષેપ આવ્યા છે તે કંઈ સમજાતું નથી. અત્યારે હાલ આટલા બધા 25 વિક્ષેપ આવવા જોઈએ નહીં અને ઉત્તરીય પર્વતીય ભાગોમાં રહેવા જોઈએ, ત્યારે હમણાં તો કંઈક નીચલા ભાગોમાં પણ આવી ગયા છે. જી, તમારા વિસ્તારમાં જો પણ વરસાદ પડી રહ્યો છે તો તે વિડીયો તમે અમને અમારા વોટ્સએપ નંબર પર મોકલી શકો છો. બાકી આવા જ બધા અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તો અમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.